નવરાત્રિમાં આ એક ફૂલ તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે અને જો તમે આ એક કામ સાચી રીતે કરો તો માતાજી જાતે તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આજે હું તમને એક રહસ્ય જણાવવાનો છું જે બહુ ઓછા લોકોને ખબર છે. નવરાત્રિના 9 દિવસમાં અખંડ દીવો કેમ અને કેવી રીતે કરવો. નવરાત્રિ માત્ર તહેવાર નથી, આ છે શક્તિનો ઉત્સવ, આ છે માતાજી સાથે જોડવાનો સમય. આ 9 દિવસમાં માતાજી ધરતી પર વિશેષ શક્તિ સાથે આવે છે અને જે ભક્ત સાચા દિલથી પૂજા કરે છે તેના જીવનમાં ચમત્કાર થાય છે. પણ ઘણા લોકો માત્ર પરંપરા માટે જ કરે છે અને એટલે ફળ મળતું નથી. અખંડ દીવો એટલે શું? એક એવો દીવો જે 9 દિવસ સુધી બંધ ન થાય. સતત પ્રકાશ, સતત ભક્તિ, સતત માતાજીનો આશીર્વાદ. આ દીવો માત્ર પ્રકાશ નથી, આ છે તમારા ભાગ્યને પ્રકાશિત કરનાર શક્તિ. જો તમે નવરાત્રિમાં અખંડ દીવો કરો તો ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય, પૈસાની તંગી ઘટે, બીમારીઓથી રક્ષણ મળે, માતાજીનો આશીર્વાદ સતત રહે અને સૌથી મોટું, તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે. હવે ધ્યાનથી સાંભળજો. આમાં લોકો સૌથી મોટી ભૂલ કરે છે. પેલું, દીવો કયો લેવો? માટીનો કે પિત્તળનો દીવો? માટીનો વધારે શુભ માનવામાં આવે છે દીવો. ત્યારબાદ બીજું, તેલ કે ઘી? માતાજી માટે ઘીનો દીવો શ્રેષ્ઠ, પણ શક્ય ન હોય તો તેલનું પણ ચાલે. ત્રીજું, વાટી કેવી હોવી જોઈએ? કપાસની વાટી, લાંબી અને સતત બળે એવી. ચોથું, દીવો ક્યાં રાખવો? મંદિરના જમણા બાજુ, પવનથી બચાવો, કોઈ પગ ના લાગે એ રીતે. પાંચમું, સૌથી મહત્વની વાત, દીવો બંધ ન થવો જોઈએ. જો દીવો બુજાઈ જાય તો ફરીથી પ્રાર્થના કરીને ચાલુ કરવો, માતાજીને માફી માંગવી. નવરાત્રિમાં આ ભૂલો ના કરશો. દીવો બેદરકારીથી છોડવો, ગંદા સ્થળે રાખવો, મન વગર પૂજા કરવી, ગુસ્સો કરવો. માતાજી માત્ર દીવો નહીં, તમારા ભાવ જોડે છે. જો તમે આ સાથે આ કામ પણ કરો તો ચમત્કાર થાય. દરરોજ જય માતાજી બોલો, દુર્ગા ચાલીસા વાંચો, એક ગરીબને ખવડાવો, નવમીના દિવસે કન્યાઓને ભોજન કરાવો. એક વ્યક્તિ હતો તે દર વર્ષે નવરાત્રિ કરતો, પણ ક્યારેય ફેર પડતો ન હતો. એક વર્ષે તેણે સાચા દિલથી અખંડ દીવો કર્યો અને 9 દિવસ પછી તેના જીવનમાં એવો ફેરફાર આવ્યો કે પૈસાની તંગી દૂર થઈ ગઈ. આ છે માતાજીની શક્તિ. માતાજી પાસે ધન માંગશો નહીં, માતાજી પાસે શાંતિ માંગશો, માતાજી પાસે સુખ માંગો, માતાજી પાસે સાચો માર્ગ માંગો અને વિશ્વાસ રાખો. બાકી બધું આપોઆપ મળશે. જો તમે પણ આ નવરાત્રિમાં અખંડ દીવો કરનારા છો તો કોમેન્ટમાં લખો જય માતાજી. આ વિડીયો શેર કરો અને જય માતા અને માતાજીનો આશીર્વાદ મેળવો. અને આવા જ ભક્તિપ્રિય વિડીયો જોવા માટે અમારી ભક્તિ સાગર ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો.